ચેતરભાઈ વસાવા એટલે કે આદિવાસી લોકપ્રિય નેતા, આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના રીત રિવાજ સાથે ઢોલ વગાડીને અને ઘેરિયા બનીને પોતાની સંસ્કૃતિ જાળવી હતી અને ગઈકાલે જે નાઇટમાં આ ચેતરભાઈ વસાવાએ પોતાની સંસ્કૃતિ જાળવવા માટે જે ઘેરિયા બન્યા હતા અને સાથે સાથે એમના મિત્રો પણ કેટલાક ઘેરિયા બનીને પોતાની સંસ્કૃતિ સાચવી હતી। જ્યાં મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો। આવી રહ્યો છે મોટો ઘેરનો મેળો, એની અંદર પણ ચેતરભાઈ વસાવા સાહેબ આવવાના છે અને ઘેરૈયા સાથે આવવાના છે। વાત કરવામાં આવે તો એવી આપણને વાત મળી છે અને સાથે સાથે ગઈકાલે જે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર હોલીનો જે તહેવાર હતો એ યોજવામાં આવ્યો હતો અને અલગ અલગ ઘટના છે એ પણ આપણે જોઈ છે। જ્યાં મિત્રો ચેતરભાઈ વસાવા ઢોલ સાથે અને ઢુલિયા અને શરણાઈ સાથે જે લોકો સાથે જે નાતગાન સાથે એટલે કે આદિવાસી સંસ્કૃતિ જે જાળવવા માટે જે ઘેરૈયા બનીને માથા પર મોરના પીસા અને હાથમાં જે તલવાર અને કેળે કંદોરા બાંધીને જે નૃત્ય કર્યું હતું અને સાથે સાથે ઢોલ પણ વગાડ્યો હતો। ઢોલ સાથે જે એમના વિસ્તારમાં જે લોકો હતા એમને નાચાડ્યા હતા અને ઘણા લોકો જે ઘેરૈયા બન્યા હતા અને આ ઘેરૈયા 5 દિવસ સુધી ચાલતા હોય છે। આ 5 દિવસ સુધી ચેતરભાઈ વસાવા પણ ઘેરૈયા સાથે આમ નોર્મલ માણસની જેમ રહેશે અને વાત કરવામાં આવે તો આદિવાસી સંસ્કૃતિ ના ભૂલી જવાય એના કારણે જે વર્ષોથી બાપ દાદાથી યોજવામાં આવતી આ સંસ્કૃતિ છે એને જાળવવા માટે ઘેરૈયા બન્યા હતા। આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો।